माननीय प्रमुख श्री भरतभाई, विपक्षना नेता सम्माननीय शंकरसिंहभाई, अपना प्रभारी अश्विनी शेखरीजी, उपस्थित धारासभ्यश्रीओ, वरिष्ठ आगेवानों અને સૌ સાથી કાર્યકર્તા બહેનો તથા ભાઈઓ, આપણા લોકલાડીલા નેતા આ દેશના આધુનિક ભારતના ઘડવૈયા, ભારત રત્ન અને એક દીર્ઘદ્રષ્ટા આગેવાન એવા રાજીવજીની આજે પુણ્યતિથિ છે। આ પ્રસંગે આપણા સૌના વતી હું એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। રાજીવજી એક સ્વપ્નદ્રષ્ટા હતા। દેશને 21મી સદીમાં લઈ જવાનું એક સ્વપ્ન એમણે જોયું અને માત્ર સ્વપ્ન જોયું એટલું જ નહીં, ત્યાં લઈ જવા માટેની દિશા પણ બતાવી અને એ દિશામાં આગળ વધવાનો ભગીરથ પ્રયાસ એ રાજીવજીએ કર્યો। અત્યંત મોહકતા, जबरदस्त सौम्यता, मानवतावादी अभिगम અને પોતે જે ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેયની દિશામાં આગળ વધવાની અપ્રતિમ મક્કમતા એ રાજીવજીના વ્યક્તિત્વના મજબૂત પાસા રહ્યા। खूब लांबा समय सुधी जीवनना ए राजकारणथी दूर हता, पण लाग्युं के हवे माताने जरूरियात ऊभी थई छे, आ देशने जरूरियात ऊभी थई छे, तो तमाम बाबतोने बाजुए मूकी अने आ देशने नेतृत्व आपवानी दिशामां राजीवजी आगळ वध्या અને આ દેશ માટે પોતાનો જાન કુરબાન કરવામાં પણ એમણે ક્યાંય પાછી પામી ન રાખી। પંચાયતી રાજને મજબૂત બનાવવાની દેશમાં વાત હોય, મહિલાઓ માટે આરક્ષણ લાવવાની વાત હોય, સરકાર દ્વારા ખર્ચાતા પૈસા છેવાડામાં છેવાડાના માણસ સુધી પહોંચે એની ચિંતા હોય, आ देश ने टेलिविजन ना नेटवर्क थी साकळवू होय, टेलिकम्युनिकेशन नी क्रांति लाववी होय, देश ने कॉम्प्यूटराइजेशन नी दिशा में आगळ लई जवानी बात होय, आवा अनेक क्रांतिकारी पगलाओ, आवा अनेक विकासलक्षी पगलाओ राजीवजी ना समय में एमनी दीर्घदृष्टि ना कारणे लेवाय। युवानों में राजीवजी ने अखूट श्रद्धा, देश ने मजबूत बनाववो होय तो आ देशना युवान ने मजबूत बनाववो पड़शे एमनी प्रबल मानसिकता। अहींया गुजरातना प्रवासे आव्या था, सौराष्ट्रना प्रवासे, अने ए वखते आखा दिवसनो भरचक कार्यक्रम पूरो थया बाद सांजे वाळू करी अने क्यांक बैठा बैठा गप्पा मारता था थोड़ाक मित्रों अने थोड़ा विषयों पर चर्चा थती। चर्चानो विषय हतो के देशना विकास माटे घणा बधा प्रयत्नो करीए छीए, पण देशनी વધતી જતી વસ્તી એ આપણા માટે એટલો મોટો પડકાર છે
કે આપણા વિકાસના પગલા દેખાતા નથી. અને રાજીવજીએ એ વખતે કહ્યું હતું કે દેશની આ વધતી જતી વસ્તી એ આપણી તાકાત છે અને આ યુવા શક્તિને જો આપણે ચેનલાઇઝ કરી શકીએ તો ભારત વિશ્વમાં સૌથી મજબૂત દેશ બની શકે. આટલી પ્રખર શ્રદ્ધા એમને આ દેશના યુવાનોમાં હતી. અને પછી એમણે 18 વર્ષે મતાધિકારનો નિર્ણય લીધો. યુવાનોને દેશમાં વિકાસમાં જોતરવા માટેનો આ એક પ્રયાસ. બધા બહુ કોંગ્રેસના આગેવાનોએ એમ કહ્યું કે રાજીવજી આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. 18 વર્ષે મતાધિકાર આપીશું તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થાય એવી શક્યતા પણ રહેલી છે. ત્યારે રાજીવજીએ મક્કમતાપૂર્વક કહ્યું હતું કે પાર્ટીને નુકસાન થાય કે ફાયદો એ મહત્વનું નથી, દેશને શેનાથી ફાયદો થાય એ મહત્વનું છે. અને ખૂબ મક્કમતાથી રાજીવજી એ દિશામાં આગળ વધ્યા અને યુવાનોને મતાધિકાર આપ્યો. અને આજે યુવા તાકાત આ દેશનું સૌથી મોટું મજબૂત પાસું બની ગયું છે. અને આ વાત એ દીર્ઘદ્રષ્ટાએ આજથી 30 વર્ષ પહેલા વિચારેલી. પણ ક્યાંક ને ક્યાંક રાજીવજીની વિચારધારા કરતા આજે કોઈ જુદી દિશા લેવાઈ રહી છે. ક્યાંક યુ ટર્ન લેવાઈ રહ્યો છે. રાજીવજી તો અત્યંત માનવતાવાદી હતા, અત્યંત સંવેદનશીલ હતા. આખા દેશમાં ક્યાંય કોઈ અણબનાવ બને તો સૌથી પહેલા ત્યાં જઈને ઉભા રહેનાર રાજીવ ગાંધી હોય. એમને કાંઈ ન નડે વડાપ્રધાન છે કે નથી, પણ એ લોકોની વચ્ચે જઈને ઉભા રહે, એમના સુખ દુઃખના સહભાગીદાર થઈને ઉભા રહે. પણ આજે ગુજરાતમાં હજારો ખેડૂતોની આત્મહત્યા થઈ રહી છે. પણ અત્યારે જે સત્તા સ્થાને બેઠેલા છે એમને એમની દરકાર કરવાની પણ ચિંતા નથી. રાજીવજીએ પંચાયતી રાજને મજબૂત બનાવવા એને વધારે સત્તા આપવાના નિર્ણય કરીને કાયદો લાવ્યા. આજની સરકાર એ પંચાયતો પાસેના અધિકારો ધીમે ધીમે પાછા ખેંચી લે છે અને એ અધિકારો ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવાને બદલે સરકારી અધિકારીઓ પાસે એ અધિકારો જાય એ પ્રકારનો વહીવટ એ અત્યારે ચાલી રહ્યો છે. રાજીવજી એ વખતે એ ચિંતા કરતા કે સરકારી યોજનાઓનો એક એક પૈસો છેવાડાના માણસ સુધી પહોંચવો જોઈએ. આજે એની ચિંતા થાય કે આ સરકારી યોજનાઓના પૈસામાંથી પોતાની અંગત પ્રસિદ્ધિ માટે કેટલો પૈસો વાપરી શકાય એની ચિંતા આજની સરકાર કરે. રાજીવજીનું તો અત્યંત મોહક વ્યક્તિત્વ હતું, પણ એમ છતાં એમણે ક્યારેય પોતાના ફોટાઓ છપાવી પ્રચાર કરી અને એને રાજકારણનો મુદ્દો બનાવી અને મત લેવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. પણ આજે એ પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આવી તો અનેક બાબતોની ચર્ચા કલાકોના કલાકો સુધી આપણે રાજીવજી માટે કરી શકીએ. પણ આજની આ 24મી પુણ્યતિથિએ ખૂબ શ્રદ્ધાપૂર્વક આપણે આપણા લાડીલા નેતાને આપણી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. અને એમણે જે માર્ગ ચીંધ્યો હતો, એમણે જે દિશા બતાવી હતી, એ દિશામાં આગળ વધી અને દેશને મજબૂત કરવા માટે, દેશને એક રાખવા માટે આપણે સૌ કટિબદ્ધતાથી કાર્યરત થઈએ. એ જ રાજીવજીને સાચી અંજલિ ગણાશે. એમના પુત્ર રાહુલજી, એમને પણ આજના દિવસે આપણે શુભકામના પાઠવીએ કે રાજીવજીએ ચીંધેલા માર્ગે આગળ વધી
અને આવનારા દિવસોમાં રાહુલજી પણ આ દેશને એક મજબૂત નેતૃત્વ આપે એવી એમને આજના તબક્કે શુભેચ્છાઓ પણ પાઠવી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.